ગુડ આફ્ટરનૂન મિત્રો, આજે વાત કરવી છે રસ સંસર્જન કર્મ વિશે. તો જ્યારે સંસર્જન કર્મ પતી જાય ત્યારબાદ શું છે, અગ્નિ તો વધવાનો છે, એ પ્રોપર વસ્તુ છે. કારણ કે સંસર્જન કર્મ આપણે એના માટે જ કર્યું છે કે અગ્નિ સ્ટેપ બાય સ્ટેપ શું થાય, વધે. પરંતુ જે દોષનો પ્રકોપ, જે રિમેનિંગ દોષ રહી ગયેલા છે એનો ફરીથી પ્રકોપ ના થાય, પ્લસ એ દોષ જે છે એને સંપૂર્ણપણે એનું સમન થાય, એના માટે રસ સંસર્જન કર્મ કરવામાં આવે છે. અમ્લ અને લવણ રસનો પ્રયોગ જે છે અગ્નિ વધારવા માટે કરવામાં આવે છે. મધુર તિક્ત રસનો પ્રયોગ જે છે પિત્તની કોઈ ડિઝીઝ હોય તો એમાં જો પિત્તનું થોડું ઘણું પણ રિમેનિંગ દોષ રહી ગયો હોય તો એનું શમન કરી દે. કસાય કટુઆહાર જે છે કફનું જે છે શમન કરી દે. હવે આપણે રસ આધારિત જોઈએ તો મધુર રસની અંદર ગોળ, સાકર અને પાકેલા ફળ આપવાના છે રસ સંસર્જન કરવામાં. અમ્લ રસ જો આપણે આપવો હોય તો એની અંદર દાડીમ છે, ચિંચા છે, આ બધું આપી શકાય. લવણ રસ જો આપણે આપવો છે તો સેંધવ લવણ આપવાનું. કટુ રસનું જો સેવન કરાવવું છે તો મરીચ અને સૂંઠી. તિક્ત રસનું સેવન કરાવવું છે તો નીંબ અને મેથી. કસાય રસનું જો સેવન આપણે સંસર્જન કર્મ બાદ કરાવવું છે રસ સંસર્જન કર્મ તરીકે તો હરિતકી અને બીભીતકીનું સેવન એ આપણે આપણા રોગીને આપવાનું છે. હવે આની અંદર ઉપદ્રવ શું થઈ શકે, શું કોમ્પ્લિકેશન શું આવી શકે, તો કે જો એની અંદર આમ પ્રોડ્યુસ થઈ શકે, પછી અજીર્ણ થઈ શકે, ધાતુનો ક્ષય થઈ શકે અને દૌર્બલ્ય થઈ શકે. તો રસ સંસર્જન કર્મ એક બહુ જ અગત્યની વસ્તુ કે અગ્નિ તો પ્રોપર થઈ ગઈ, પરંતુ જે દોષો રિમેનિંગ પ્રમાણમાં થોડાક રહી ગયા છે એને શું કરવા છે, આપણે કાઢી નાખવા છે. તો હવે એની માટે ઔષધ લેવાની જરૂર નથી, કારણ કે આખું આપણે શોધન લીધું છે, ત્યારબાદ સંસર્જન કર્મ પણ પાડ્યું છે. તો હવે ફરીથી મેડિસિન લેવાય નહીં. તો આપણે આહારની મદદથી, આપણે ષડ રસ એટલે કે 6 રસોની મદદથી આપણી અંદર રહેલા દોષો જે રિમેનિંગ પ્રમાણમાં રહેલા છે એને શું કરવાના છે, શરીરની અંદરથી દૂર એટલે કે શમન કરવાનું છે. તો એના માટે રસ સંસર્જન કર્મ પાળવો જોઈએ. તો આ 6 રસ આધારિત 6 રસ અને એના એક્ઝામ્પલ જે છે ઘણા બધા આપેલા છે. તો એ જે છે સંસર્જન કર્મમાં આપણે પાળવા જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડિકેશન ઓફ ધ શોધન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.